1953 રોજ માતુશ્રી ચંપાબેન અને પિતા શ્રી કલ્યાણજીભાઈ જાનીને ત્યાં ગોરખડી જામજોધપુરના એક સામાન્ય પરંતુ પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પરિવારમાં એક બાળકનો જન્મ થયો. કોને ખબર હતી કે આ બાળક આવનારા દિવસોમાં સંસ્કૃત અને વૈદિક જ્ઞાનના પ્રચાર પ્રસાર માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરશે? એ બાળક એટલે પુષ્કરરાય જાની. પોતાનો વિદ્વતા અને વૈદિક જ્ઞાનનો વારસો આગળ ધપાવવાની પિતાજીની ઈચ્છા પ્રમાણે જ પુષ્કરરાયજીને શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળા બેટ દ્વારકામાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા. શરૂઆતના દિવસોમાં અને જ્ઞાન બંને માટે સંઘર્ષ કરવો પડ્યો. પુષ્કરરાયજી પાઠશાળા છોડીને ભાગી નીકળ્યા, પરંતુ તેમના ગુરુજીએ તેમને ઉષ્માભરી સમજાવટથી રોકી લીધા. પછી તો એમની શૈક્ષણિક યાત્રા નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદથી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય સુધી અને ત્યાંથી બંગીય સંસ્કૃત ભવન કલકત્તા સુધી લઈ ગઈ. કુલ 14 વર્ષના આ અભ્યાસકાળ દરમિયાન તેમણે વૈદિક શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અભ્યાસ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીમાં નોકરીની તક હોવા છતાં પિતાના આગ્રહને માન આપીને તેમણે કર્મકાંડી બ્રાહ્મણ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર કરવાના પ્રણ સાથે વૈદિક કર્મકાંડ જ કરવા એવો નિયમ લીધો, જેથી લગ્ન વિધિઓ, અંત્યેષ્ટિ તેમજ પૌરાણિક કર્મો જેવા કે કથા વગેરે નહીં કરવાનો નિયમ લીધો. ગળામાં તકલીફને લીધે અવાજને હાનિ થઈ અને આ મુશ્કેલ સમયમાં તેમણે જ્યોતિષ શાસ્ત્ર શીખવાનું નક્કી કર્યું. રાજ જ્યોતિષી તરીકે જાણીતા શાસ્ત્રીજી તુલજાશંકરજી પાસેથી તેમણે જ્યોતિષનો 1.5 વર્ષનો અભ્યાસ માત્ર 8 મહિનામાં પૂર્ણ કરી લીધો અને આ સમય દરમિયાન તેમણે જ્યોતિષ શાસ્ત્રના મૂળ ગ્રંથો અને સંદર્ભોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. 1978માં પુષ્કરરાયજીએ પોતાના નિવાસ સ્થાને જ સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળાની શરૂઆત કરી. માત્ર 4 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી શાળામાંથી આજે દેશ વિદેશમાં નામના મેળવનારા શાસ્ત્રીઓ તૈયાર થયા છે. જેમ જેમ પુષ્કરરાયજી વિદ્યાર્થીઓને ભણાવતા તેમ તેમને અંદરથી પરમ સંતોષ અને આનંદની અનુભૂતિ થઈ. આ રીતે પાઠશાળાનું નામ સંતોષાનંદ પડ્યું. પાઠશાળાના વિકાસ અને કુશળ સંચાલન માટે પુષ્કરરાયજીએ કેટલાક નિયમો બનાવ્યા, જેમ કે બહાર ગામના કોઈ કર્મકાંડમાં જવું નહીં, રાત્રે પાઠશાળા પૂરી થયા બાદ જ સપરિવાર જમવું અને પાઠશાળાના ભોગે અંગત કે પારિવારિક કામો ન કરવા. 1989-90માં પાઠશાળા માટે શ્રી સૌરાષ્ટ્ર વિદ્વત પરિષદ જામનગરનું કેન્દ્ર, 1995-96માં બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદનું કેન્દ્ર, 1998-2000માં ભારતીય વિદ્યાભવન મુંબઈનું કેન્દ્ર લઈ ડિગ્રી સર્ટિફિકેશન કોર્સની શરૂઆત કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિરંતર શિક્ષણ કેન્દ્રની માન્યતા મેળવી. હજારો બ્રહ્મકુમારોને પ્રમાણિત એટલે કે સર્ટિફાઈડ શાસ્ત્રીઓ તરીકે સજ્જ કર્યા. 1999-2000માં વેદ રક્ષા સન્માન, 2001માં વેદશ્રી પ્રકાશન દ્વારા સંસ્કૃત અને વૈદિક જ્ઞાનના પ્રચાર પ્રસાર માટે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે સન્માન, 2002માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન, 2022માં રાજકીય સંસ્કૃત પાઠશાળા દ્વારા ગુરુ ગૌરવ એવોર્ડ તેમજ નિરંતર શિક્ષણ કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂજ્ય પુષ્કરરાયજીનું સન્માન કરવામાં આવેલ છે. સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળા એક યાદ એટલા માટે છે કે શ્રી પુષ્કરરાયજીએ આ પાઠશાળાની સ્થાપનાથી લઈને આજ પર્યંત કોઈ પણ દાન કોઈની પાસેથી લીધું નથી કે નથી વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી નથી. વિદ્યાર્થીઓને સ્વખર્ચે અભ્યાસ કરતા પુસ્તકો કે સંદર્ભ ગ્રંથો પૂરા પાડી તદ્દન નિઃશુલ્ક આ જ્ઞાન યજ્ઞ શ્રી પુષ્કરરાયજી ચલાવી રહ્યા છે. આજે પણ સંસ્કૃત અને વૈદિક જ્ઞાનના પ્રચારક તરીકે શ્રી પુષ્કરરાય કલ્યાણજી જાની રાજકોટના ધાર્મિક અને સામાજિક જીવનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એમની આ જ્ઞાન સેવા યાત્રામાં એમને સહકાર મળ્યો છે. એમના પત્ની શ્રીમતી મનીષાબેન સાથે પરિવારનું કોઈ એક સંતાન આ જ્ઞાન વારસો જાળવે એ પરંપરા પુત્ર આશિષભાઈ જાની જાળવી રહ્યા છે. આવા બ્રહ્મર્ષિને પરશુરામ એવોર્ડ 2025 અર્પણ કરતા શ્રી પરશુરામ વિવાહ સંસ્થાન હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે.